टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 84 ટોલ નાકા પર ટોલ ટેક્સના વધારાનો વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ આગેવાનોએ કામરેજ મામલતદાર અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને આવેદનપત્ર આપ્યું। સ્થાનિક લોકો પાસે અપડાઉનમાં ટોલ ટેક્સ ઉઘરાવતા હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્ત કરવાની માંગ કરાઈ। વાવ, ધોરણ પારડી, અંત્રોલી, ધારોલી ગામના સરપંચોએ સમર્થન આપ્યું છે। આજે જે આવેદનપત્ર ટોલ નાકા માટે આપવામાં આવ્યું છે એની અંદર મારા વાવ ગામના સરપંચ તરીકે મારું સમર્થન છે, તેમજ મારી બાજુમાં ધોરણ પાર્ટીના સરપંચ છે અલ્પેશભાઈ, એમનું પણ સમર્થન છે। જયેશભાઈ અંત્રોલી ધારોલીના સરપંચ છે, એમનું પણ સમર્થન છે। અને આજે જો આ આવેદનપત્ર આપવાથી તમે જો કોઈ જાતનું બી એનું નિર્ણય નહીં લેશો તો આવનારા સમયની અંદર અઠવાડિયા 15 દિવસની અંદર અમે 12 થી 15 થી 20 સરપંચો ભેગા થઈને આવેદનપત્ર આપીને ચક્કાજામ કરીશું। લોકોને એટલી બધી તકલીફ છે, ટોલ ટેક્સના નામે જે ઉઘરાણું ચાલે છે એનામાં બહુ મોટી તકલીફ છે અને લોકલ પબ્લિકને ટોલમાંથી માફી મળવી જોઈએ અને આ ટોલ ટેક્સનો સમય મર્યાદા પતી ગઈ છે। તમામ લાગતા વળગતા જે સરકારી કચેરીઓ છે, જે લોકોના હિત માટે જે કચેરીઓ છે, એને અમે તમામને એકવાર આવેદનપત્ર આપવાના છે અને 15 દિવસની અંદર લોકલ પબ્લિકને ટોલ ટેક્સ માફી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ટોલ ટેક્સ બંધ કરાવવાની પણ અમે ચીમકી બંધ કરી દેશું ત્યાં સુધીની ચક્કાજામ કરશું ને આંદોલન કરશું।